જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો લોક જોતા રહ્યો. તો આજે આપણે જવાનું છે બોરા ખાવા. તો મિત્રો આપણે નીકળી ગયા છે બોરા ખાવા માટે, અને ભાઈનો ફોન આવ્યો તો આપણા ઘરના જ ભાઈનો ફોન હતો કે બોરા ઉતારીને મૂક્યા છે, બોરા કે લઈ જાઓ ખાવા માટે. અને હું અને મારા પપ્પા બે જઈશું બોરા ખાવા. હજી મારા પપ્પા બીજા ઘરે છે અને બપોરના 2 વાગી ગયા છે. અને પછી આપણે જવાનું છે ગેસનો બાટલો પુરાવા. બાટલો પણ ખૂટી રહ્યો છે અને આપણે મંદિરા હારે એજન્સીએ બાટલો પુરાવા જવાનું છે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે બોરા ખાઈને ઘરે આવી ગયા છે અને હવે આપણે જવાનું હોય ગેસનો બાટલો પુરાવા. તો હું મારા પપ્પા બે ગયા હતા અને ઘરે ત્યાં બેઠા બેન બોરા આપ્યા હતા ઘેર લાઈ. બોરા લઈને ઘરે આવી ગયા છે અને હવે બાટલો પુરાવા જવાનું છે. 3 સાડા 3 જેવું થઈ ગયું છે અને નીકળવાની તૈયારી કરી છે. અને આ બાજુ જો ભૂરી જાય છે બાજરી નીંદવા. પાણી ડોલસું ભરી લીધું છે, હાથમાં દાંતરડું છે ને એક પાસે સોર્યું છે. આ લઈને આપણે શરૂ કરવાનું છે. આજ બાજરાનું મુહૂર્ત અત્યારે કરવાનું છે, નીંદવાનું. હવે કેટલા દિવસ નીંદી લેવી તો ખબર નથી, પણ નીંદવા જાવી છે તો એ તો નહીં આવે. એને તો જવાનું છે ગેસનો બાટલો પુરાવા જવાનું છે. બાટલો ખૂટી રહ્યો છે તો એને બાટલો પુરાવા જવાનું છે, એટલે આપણે નીંદવા જવાનું છે. તો એમાં પાકા બોરા પણ લઈ લીધા છે. થાક્યું એટલે બેઠા હોય તો એ ખાવાના આવા બોરા. બધા બોરા ગર્યા એવા હતા નહીં મેં? ઘણા બધા લાયા. એટલા બધા લાયા હતા. હા, એટલે ઉતાર્યા હતા એટલા. ફોન કર્યો નતો કે લઈ જાવ બોરા ખાવા હોય તો કે. હવે તમે જાઓ બાટલો પુરાવા. હા, હું જાઉં બાટલો પુરાવા. તું બાજરી નીંદવા જાવ દે. અને મારે જે તો વાર લાગશે અહીંયા. 3 તો વાગી ગયા. અહીંયા પોગીને હવે 5 વાગ્યા બંધ થઈ જાય. જાઉં પછી ખબર પડે હવે કેવું. બાજરો મિત્રો આપણે ગાડી ઉપર બાટલો બાંધી દીધો અને હવે આપણે જવાનું છે પુરાવા. આપણે ગાડી લઈને નીકળવાનું છે પુરાવા. બાટલો હોય તમે બાંધી દીધો નીકળી. મિત્રો આપણે નીકળી ગયા બાટલો પુરાવા માટે. રસ્તો બહુ ખરાબ છે. ડામર હતો પણ ખટારાવાળાએ ડામર જવા દીધો નથી. રસ્તો કાચો રસ્તો હતો. ડામર પટ્ટી હતી પણ અમારા ગામમાં ખટારા જાજા હાલે માટીના, એટલે રસ્તો આવો ખરાબ થઈ ગયો છે. હાવ એટલે હાવ. અને રોદાય બહુ આવે છે. પણ એમાં એવું છે કે જો અમારા ગામ માટે તો અમારે કાયમની ટેવ પડી ગઈ, એટલે કાંઈ અમને અઘરું એવું લાગે નહીં કે રસ્તો ખરાબ છે. પણ બારેના જે માણસો આવે ને એને એવું થાય કે ના, એક વાર આ રસ્તા ઉપર હાલી જાય ને એટલે એને એમ થાય કે આ રસ્તા ઉપર કોઈ દિવસ ન હાલવું. અમારે તો કાયમનું થઈ ગયું હવે આજ રસ્તા ઉપર હાલવાનું, એટલે અમને એવું બહુ અઘરું નથી લાગતું.
પણ ક્યારેક એવી ઇમરજન્સી કેસ કે એવું હોય ત્યારે એમ થાય કે ના રસ્તો હોય તો બહુ સારું. ક્યાંક દવાખાનાનું કે એવું કામ હોય ને અહીં એમ થાય કે રસ્તો હોય ને તો ગાયકા જલ્દી પહોંચી જાય. તો આપણે બાટલો પુરાવીને આવતા હતા ને વચ્ચે પહોંચ્યા હતા, હવા આગળના વ્હીલમાં વહી ગઈ અને આપણે હવા વગર ગાડી ગામમાં પોગાડી દીધી. ગામમાં પંચરવાળાની અહીંયા મૂકી દીધી અને પંચર ભાઈ હાંધે છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ બાટલો પુરાવી અને ઘરે.